અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર થયેલ ચોરીના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। બનાવની વિગત અનુસાર ગત તારીખ 14 મે 2025ના રોજ દિવસે નવસારીના બિલીમોરા નિવાસી અને વલસાડની બાલાજી વેફર્સના સિનિયર ઓફિસર કલ્પેશ શાહ નવજીવન હોટલ સામે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી સૂઈ ગયા હતા। તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમના સોનાના દાગીના, મોબાઈલ અને એસેસરીઝ મળી કુલ 7.78 લાખની માલમત્તાની ચોરી કરી, જે અંગે ફરિયાદ દ્વારા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં એક શંકાસ્પદ બાઇક ચાલક દેખાયો હતો। પોલીસે બાઇકના નંબરના આધારે તપાસ કરી 4 આરોપીઓને પકડ્યા છે। આરોપીઓમાં રોયલ રેસિડેન્સીના ભંગારિયા અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન, સાઈ દર્શન સોસાયટીના વિપુલપુરના ગમારા, અંસાર માર્કેટના ભંગાના દલાલ નૂર આલમ, બદરુદ્દીન મનિહાર અને ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં મજૂરી કરતા જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશીનો સમાવેશ થાય છે। આરોપીએ પોલીસ તપાસમાં ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે ચોરી કરેલા માલમાંથી 4.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી।